પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાથમિક શાળા સૈજપુરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પ્રાથમિક શાળા સૈજપુરમાં શાળામાં જ અભ્યાસ કરીને હાલ નર્સિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કરી તબીબી સેવામાં જોડાયેલ મનીષાબેન મહેન્દ્રભાઈ સોલંકી તરફથી ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં ગામના સરપંચ સોમાભાઈ સોલંકી, રૂપેશભાઈ પટેલ, જગદીશભાઈ રાઠોડ, પિન્ટુભાઈ રાઠોડ, ચંદ્રેશભાઈ રાઠોડ, ઇન્દ્રજીત સોલંકી તેમજ ગામના અગ્રણીઓ, વાલીઓ, એસએમસી સભ્યો હાજર રહ્યા હતા। ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કરી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત શાળાના બાળકોએ સુંદર કાર્યક્રમ રજૂ કર્યો, જેમાં નાના ભૂલકાઓને ગ્રામજનોએ પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। ચાલુ વર્ષ 23-24માં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રમતોત્સવ શાળા તરફથી, મનોરંજક સ્પર્ધાઓ ખોડાભાઈ સોલંકી તરફથી, ગીત સ્પર્ધા હર્ષદભાઈ જગદીશભાઈ રાઠોડ તરફથી, શાળામાં પ્રથમ સત્રની 100% હાજરી મેળવેલ બાળકોને શાળાના આચાર્ય દીપકભાઈ મિસ્ત્રી તરફથી પ્રોત્સાહક ઇનામ તેમજ રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વર્ષ 22-23માં પ્રથમ 3 નંબર મેળવેલ બાળકોને વિષ્ણુભાઈ સનાભાઈ પટેલ તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સુરેશભાઈ જેઠાભાઈ વણકર, આસિસ્ટન્ટ શિક્ષક, પ્રાથમિક શાળા સૈજપુર તરફથી કરવામાં આવ્યું હતું। શાળામાં સ્વાગત પ્રવચન કૌશિકભાઈ પટેલ તેમજ આભાર વિધિ ધીરજભાઈ સાધુ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય દીપકભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।